ઘણા સમયથી જે નોટિફિકેશનની રાહ જોવાતી હતી, CGL એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ SSC દ્વારા લેવામાં આવે છે. તેની નોટિફિકેશન રિલીઝ કરી દીધી છે SSCએ. કેટલી જગ્યા છે, શું છે, એ તમામ વસ્તુઓ આપણે જોઈએ. સૌથી પહેલાં ડેટ જોઈ લઈએ. ઓનલાઈન એપ્લિકેશન 21/5/2026થી શરૂ થાય છે અને 22/6/2026 સુધી ચાલુ રહેશે. લાસ્ટ ડેટ છે 22/6/2026 અને ઓનલાઈન ફી પેમેન્ટ માટે છે 23/6. કરેક્શન વિન્ડો ઓપન થશે 29/6/2026થી લઈને 1 જુલાઈ 2026 1/7/2026 સુધી. ટિયર 1ની એક્ઝામ જે CBT કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન રહેશે તે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અંદાજિત તમારી લેવાશે. જ્યારે જે ટિયર 2 છે એ પણ CBT જ રહેશે અને એ લેવામાં આવશે ડિસેમ્બર 2026માં. કોઈ પણ તમને ક્વેરી હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો, ટોલ ફ્રી નંબર છે. પોસ્ટની વાત કરીએ તો AO જેમાં તમારે સ્પેસિફિક ડિગ્રી જોઈએ છે, બરાબર છે. કોમર્સની ડિગ્રી હોય તમારા પાસે તો તમે કરી શકો છો. પે સ્કેલ આપેલો છે, ઘણો સારો છે. 47,000થી લઈને 1.5 લાખ સુધીનો બેઝિક પે સ્કેલ છે, બરાબર છે. પે લેવલ 8 અને જ્યારે 8મું પગાર પંચ 8મું પે કમિશન થશે ત્યારે ઘણો વધારે વધી જશે. બીજી ડબલ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર સેન્ટ્રલ કેડર, આ છે સેન્ટ્રલ કેડર, આ છે સ્ટેટ કેડર, બરાબર છે. અને આસિસ્ટન્ટ અકાઉન્ટ ઓફિસર. તો આ 3 પોસ્ટ સ્પેસિફિક છે જે સ્પેશિયલી કોમર્સના ગ્રેજ્યુએટ્સ માટે છે. અહીંયાથી પછી જનરલ પોસ્ટ શરૂ થાય છે. પે લેવલ 7ની 44,900થી લઈને 1,42,000નો જે બેઝિક છે તે. એના અંદર મુખ્ય છે AO આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની અલગ અલગ મિનિસ્ટ્રીઝમાં. IB છે, CSS છે, રેલવે, એક્સટર્નલ અફેર્સ, AFQH. એ જ રીતે તમામ મિનિસ્ટ્રીમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની છે. ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની છે CBDTમાં, ઇન્સ્પેક્ટરની છે CBICમાં. ઉપરાંત અલગ અલગ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ આપેલી છે, જેમ કે ED છે, CBI છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન, બરાબર. એ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં CBI ઇન્સ્પેક્ટરની પોસ્ટની ભરતી છે. ત્યારબાદ એના નીચે લેવલની એટલે કે પે લેવલ 6 જેમાં 35,400થી લઈને 1,12,000 સુધીનો હશે તમારો પે. એમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે અલગ અલગ મિનિસ્ટ્રીઝ કે પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, જે ગ્રુપ બીની જ પોસ્ટ ગણાય છે. એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે, રિસર્ચ આસિસ્ટન્ટ છે, ડિવિઝનલ એકાઉન્ટન્ટ છે, સબ ઇન્સ્પેક્ટર. અહીંયા બધી મોસ્ટલી સબ ઇન્સ્પેક્ટર અને જુનિયર ગ્રેડની પોસ્ટ હશે આના પહેલાં જે હતી એનાથી. અને ત્યારબાદ સૌથી લાસ્ટ છે તે છે પે લેવલ 5ની. એમાં ઓડિટર છે અને અકાઉન્ટન્ટની પોસ્ટ છે મોસ્ટલી. તો આ બધી પોસ્ટ પણ શેના માટે હશે? કોમર્સ માટે હશે ઓબ્વિયસલી. પે લેવલ 4માં સૌથી લાસ્ટ છે તેમાં છે પોસ્ટલ આસિસ્ટન્ટ અને સિનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, એટલે કે જે ક્લર્ક લેવલની એક્ઝામ્સ ગણાય, ક્લર્ક લેવલની પોસ્ટ ગણાય તે પોસ્ટ છે અહીંયા. ટેક્સ આસિસ્ટન્ટ છે અને સબ ઇન્સ્પેક્ટર છે નાર્કોટિક બ્યુરોની, બરાબર છે. એ છે ગ્રુપ Cની પોસ્ટ. તો આ વાત થઈ SSC CGLની જે પોસ્ટ છે તેની. ટોટલ જગ્યાની વાત કરીએ ભરતીની તો ટોટલ જગ્યા છે એ છે 12,256 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પાડેલી છે CGLએ, બરાબર. થોડી ઘણી વધે, થોડી ઘણી જ્યાં સુધી પતે છે એક્ઝામ ત્યાં સુધી થોડી ઘણી ઉપર નીચે થવાની શક્યતા છે, બરાબર છે. એટલે 13,000ની આસપાસ પોસ્ટ છે એમ માની શકીએ છીએ આપણે. એલિજિબિલિટી શું છે? તો એલિજિબિલિટીમાં મુખ્યત્વે ઇન્ડિયાના સિટીઝન હોવા જોઈએ. નેપાળ અને ભૂતાનના હોય તો પણ ચાલી જાય એ વસ્તુ છે. તો ઇન્ડિયાના સિટીઝન તો આપણે છે જ. પછી એજ લિમિટ છે 18 થી 27. અહીંયા જે પોસ્ટ લખી હતી, જે બધી પોસ્ટ જણાવી
એમાં તમારે એજ લિમિટ લખેલી જ છે, બરાબર છે. 18થી 27 જે ગ્રુપ સીની છે એમાં મોસ્ટલી 18થી 27 છે. પે લેવલ 4, પે લેવલ 3 જે છે અકાઉન્ટ ઓડિટ ઓફિસરને એમાં પણ કેટલી છે? 18થી 27 છે. એના ઉપરાંત જે બધી છે તેમાં 18થી 30 વર્ષ સુધીની ઉંમર તમારી છે. એમાં પણ જો તમારી 18થી 27 છે તો આપેલી છે તમને 2/8/99થી લઈને 1/8/2008ની વચ્ચે તમારો જન્મ હોવો જોઈએ. જો 20થી 30 વર્ષની હોય લિમિટ તો 2/8/96થી લઈને 1/8/2006 સુધીનો તમારો બોર્ન હોવો જોઈએ, બરાબર છે. અને જેમાં 32 વર્ષ સુધીનું છે તે 94થી લઈને 2008ની વચ્ચે હોવા જોઈએ. તો જે લોઅર લિમિટ છે તે કઈ છે? 1/8/2008ની છે. અને જે અપર લિમિટ છે તે છે સૌથી ઓછી અપર લિમિટ છે 1999ની અને સૌથી વધારે છે 1994. પછી એજ રિલેક્સેશન આપ્યું છે. તમે જે કેટેગરીમાં ફોલ કરતા હોય એ પ્રમાણે તમારે એજ રિલેક્સેશન અપ્લાય થતું હોય તો જોઈ લેવાનું, બરાબર છે. અલગ અલગ એજ રિલેક્સેશન આપેલા છે અહીંયા. હવે એક્ઝામ પેટર્ન ને એની વાત કરી લઈએ કે એક્ઝામ પેટર્ન શું હોય છે, સિલેબસ શું હોય છે. એટલે આપણે જે કમ્પ્લીટ નોટિફિકેશન છે અને એક્ઝામ વિશેની માહિતી છે તે આપણી પૂરી થાય. ઇસેન્શિયલ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ પહેલાં જોઈ લઈએ. એના પહેલાં તો આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર માટે બેચલર ડિગ્રી હોવી જોઈએ તમારી રિકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી. અને ડિઝાયરેબલ ક્વોલિફિકેશન શું છે તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પછી કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ કે પછી કંપની સેક્રેટરીએટ કે પછી માસ્ટર ઇન કોમર્સ ડિગ્રી. ઇન શોર્ટ તમારી પાસે કોઈ પણ કોમર્સની ડિગ્રી હોવી જોઈએ. આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર સ્ટેટ ગ્રેડ છે તેના માટે પણ બેચલર ડિગ્રી હોવી જોઈએ. અને તમે કોમર્સ ગ્રેજ્યુએટ હશો તો સૌથી વધારે તમારી ડિઝાયરેબલ ક્વોલિફિકેશન છે. આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર સ્ટેટ કેડર એમાં પણ તમારે રિકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ડિગ્રી જોઈએ. બીજું ફરક શું છે ખાલી જે સ્ટેટ કેડરની છે આ બંને, બરાબર. એમાં તમને જે પણ સ્ટેટમાં જે પણ જગ્યાએ જે પણ રિજનમાં તમે છો કે અપ્લાય કરો છો ત્યાંની તમને ભાષા લખતા વાંચતા અને બોલતા આવડવી જોઈએ, એટલું ખાલી જરૂરી છે. બાકી ક્વોલિફિકેશન જે છે તે સેમ જ રહેશે. કોમર્સની અલગ અલગ ડિગ્રીઝ અહીંયા આપેલી છે, એમાંથી તમે કોઈ પણ કરતી હોય તો તમે ફોલ કરતા હોય જે ડિગ્રીમાં એમાં તમે અપ્લાય કરી શકો છો. જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર 60થી વધારે માર્ક સાથે મેથેમેટિક્સમાં 12th સ્ટેન્ડર્ડ પાસ હોવા જોઈએ. સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેશન ગ્રેડ 2 તો એમાં સ્ટેટિસ્ટિક્સ કે પછી મેથેમેટિક્સ ઇકોનોમિક્સમાં અલગ અલગ અહીંયા ડિગ્રી આપેલી છે, એમાંથી એકમાં તમારી ડિગ્રી હોવી જોઈએ, એ જરૂરી છે, બરાબર છે. આ જે જુનિયર છે એમાં અંદર તમારી ડિગ્રી નહીં હોય તો પણ ચાલશે, પરંતુ શું જોઈશે 12થમાં મેથ્સ 60% કરતાં વધારે હોવા જોઈએ અથવા તો બેચલર ડિગ્રી તમે કરેલી હોવી જોઈએ સ્ટેટિસ્ટિક્સમાં, બરાબર. તો તમે અપ્લાય કરી શકો છો. એના સિવાયની જે પણ બધી પોસ્ટ છે તેના માટે શું છે તો કે માત્ર ને માત્ર ડિગ્રી થયેલી હોવી જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી, બરાબર છે, કોઈ પણ સબ્જેક્ટમાંથી, તો તમે અપ્લાય કરી શકો છો. અપ્લાય કરવાનું કેવી રીતે છે તે અહીંયા આપેલું છે, બરાબર છે. ડેટ્સ મેં તમને પહેલાં જ કહી દીધી છે કઈ ડેટ્સ અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. તો લાસ્ટ ડેટ પહેલાં અપ્લાય કરી દેવાનું, જૂનની રાહ જોવાની નહીં, લાસ્ટ ડેટની. ₹100 આપણી એપ્લિકેબલ ફી છે, બરાબર છે. એપ્લિકેશન માટે તમારે ₹100 ફી ભરવી પડશે જનરલ કેન્ડિડેટ્સ. અને એ બધા કોના સિવાય તો કે વુમેન, SC ST અને જે PWD છે એના સિવાય તમારે ₹100 ફી ભરવાની છે. આટલા લોકો એક્ઝામ્પ્ટેડ છે ફીમાંથી. હવે અહીંયા તમને રીઝન આપ્યા છે અને રીઝન વાઇઝ જે સેન્ટર્સ છે તે આપેલા છે, બરાબર છે. તો આપણે કયા છે? વેસ્ટ રિજનમાં આવીએ તો વેસ્ટ રિજનમાં આપણે ગુજરાતનું જોઈએ તો વેસ્ટ રિજન ગુજરાત, દાદરા નગર હવેલી. અહીંયા આપણે પણજી જે ગોવામાં આવેલું છે ગુજરાતના જોઈએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, આટલા મુખ્યત્વે સિટીઝ છે જ્યાં આગળ તમને એક્ઝામ સેન્ટર્સ છે, જ્યાં આગળ તમારા નંબર આવી શકે છે, બરાબર. એક્ઝામ આપવા માટે 2 ટિયરમાં એક્ઝામ રહેશે, Tier 1 અને Tier 2 પહેલાં જ તમને જણાવી દીધું. ₹100 ફી છે. હવે એક્ઝામ પેટર્નની વાત કરીએ
તો ટિયર 1 માટેની જે એક્ઝામ સિસ્ટમ છે તે શું છે, તો જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, એટલે કે રિઝનિંગ પૂછાશે 25 માર્કનું, 25 ક્વેશ્ચન હશે, 50 માર્ક્સ હશે. જનરલ અવેરનેસ 25 ક્વેશ્ચન 50 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 25 ક્વેશ્ચન 50 માર્ક્સ, અને જે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન હશે તે પણ છે 25 ક્વેશ્ચન અને 50 માર્ક્સ. બીજું ટાઈમ અલોટેડ શું છે, તો કે સેક્શનલ ટાઈમિંગ આમાં એડ થઈ ગયો છે. એટલે કે એસએસસીએ જે આના પહેલાં સ્ટેનોમાં ને એમાં જે પરીક્ષા પદ્ધતિ ચેન્જ કરી હતી તે આમાં પણ લાગુ કરી દીધી છે. એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, બરાબર છે. સેક્શનલ ટાઈમિંગ હશે તમારે, એટલે કે આ સેક્શન 15 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું, આ પણ 15 મિનિટમાં, એ જ રીતે આ અને આ, બરાબર છે. એ રીતે ટોટલ તમારી થશે 60 મિનિટ, એટલે કે 1 કલાકનું પેપર હશે. પહેલાં કેવું હતું કે પહેલાં તમારી ટોટલ 1 કલાકનું પેપર હોતું હતું, તમે કોઈ પણ સેક્શન કેટલા પણ ટાઈમ માટે તમે કરી શકો છો. તો તમારે મેક્સમાં વધારે ટાઈમ જાય એપ્ટિટ્યૂડમાં, તો એપ્ટિટ્યૂડમાં તમે વધારે ટાઈમ આપી શકતા હતા, પરંતુ હવે એવું નથી. એપ્ટિટ્યૂડ પણ તમારે 15 મિનિટમાં કમ્પ્લીટ કરવું પડશે, બરાબર છે. તો આ એક્ઝામ પદ્ધતિ આખી ચેન્જ થઈ ચૂકી છે. ત્યાર પછી ટિયર 2 માટે જે એક્ઝામિનેશન છે તેની વાત કરતા હોઈએ તો જે પેપર 1 છે તેમાં મેથેમેટિકલ એબિલિટી અને રિઝનિંગ આવશે. 30 ક્વેશ્ચન હશે, એટલે કે ટોટલ 60 ક્વેશ્ચન, અને દરેક ક્વેશ્ચન હશે 3 માર્કનો, એટલે કે ટોટલ 180. અહીંયા પણ તમારે સેક્શનલ ટાઈમિંગ છે, 1 કલાકનું પેપર હશે, તેમાં સેક્શનલ ટાઈમિંગ છે 30 મિનિટમાં, એટલે કે 30 મિનિટમાં તમારે મેથ્સ કરવાનું છે અને 30 મિનિટમાં તમારે રિઝનિંગ કરવાનું છે. ત્યાર પછી જે સેક્શન 2 છે એ સેક્શન 2માં ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન તથા જનરલ અવેરનેસ. ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શનના 45 ક્વેશ્ચન છે, અને જનરલ અવેરનેસના છે ટોટલ 25 ક્વેશ્ચન, એ રીતે ટોટલ 70 ક્વેશ્ચન છે, અને તમારા ટોટલ માર્ક થશે 210. એક પ્રશ્ન કેટલા માર્કનો હશે? 3 માર્ક્સનો હશે. અહીંયા સેક્શનલ ટાઈમિંગ કેવા છે, તો 1 કલાકનો જે અહીંયા ટાઈમ છે, સેક્શનલ ટાઈમિંગ છે 40 મિનિટ હશે તમારી ઇંગ્લિશ માટે. તો ઇંગ્લિશ માટે કેટલો ટાઈમ છે? 40 મિનિટનો છે, અને જે બાકીની 20 મિનિટ છે તેમાં તમારે જનરલ અવેરનેસ, એટલે કે જે જીકે કરો છો તમે, એ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્રીજું છે કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ. કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ 20 માર્કનું છે, અને ટોટલ 15 મિનિટનો ટાઈમ મળશે. 60 માર્ક્સનું રહેશે પેપર, 20 તારીખ 60, બરાબર છે. અને લાસ્ટ જે છેલ્લો એક હશે સેક્શન, એ હશે ડેટા એન્ટ્રીનો, જે તમારી ટાઈપિંગ સ્પીડ છે તેનો ટેસ્ટ હશે. ડેટા એન્ટ્રીનો ટાઈમ છે કેટલો છે? 15 મિનિટનો છે. અને આ જે છેલ્લા 2 પેપરો છે એ જે સ્પેસિફિકલી સ્ટેટિસ્ટિક્સ અને જે કોમર્સની ડિગ્રીઝ છે, બરાબર, AAA ને એના માટે જે એપ્લાય કરે છે એ લોકો માટે આ બંને પેપર રાખેલા છે. તો એક્ઝામ પદ્ધતિની વાત થઈ ગઈ, બરાબર છે. અને હવે જે સેક્શન છે એમાં મેથેમેટિકલ એબિલિટી, રિઝનિંગ અને ઇંગ્લિશ લેંગ્વેજના છે. ત્યારબાદ જનરલ અવેરનેસ, કમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી. ટોટલ 4 સેક્શન હોય છે આપણા પેપર ટિયર 2માં, બરાબર. અહીંયા તમને આપેલા છે સબ્જેક્ટના સિલેબસ. આ રિઝનિંગનો સિલેબસ છે, તમારે ગોથ્રુ કરી લેવાનો. ઓલમોસ્ટ બધા જ ટોપિક તમારે ઇન્ક્લુડ થઈ જાય છે. આ છે જનરલ અવેરનેસ. તો જનરલ અવેરનેસમાં કઈ વસ્તુ છે તે અહીંયા મેન્શન કરેલી છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે મેથ્સ અને ઇંગ્લિશ, બરાબર છે. ટિયર 2 માટેના સબ્જેક્ટ્સ આપેલા છે, તેને થોડા ઇલાબરેટિવ કરેલું છે. મેથેમેટિકલ એબિલિટી, એમાં થોડા વધારે અંદર ટોપિક્સ સાથે આપેલું છે, બરાબર છે. તો ટિયર 2નો પણ સિલેબસ તમારો અંદર મેન્શન જ કરેલો છે. તો આ વાત હતી આપણી શેની? SSC CGL. તો જેટલા પણ ગ્રેજ્યુએટ લોકો છે, બરાબર છે, અને જેમને CCE ભરી છે, બરાબર, કોન્સ્ટેબલ ને એ બધી એક્ઝામ આપવાના છે, કે પછી જે પંચાયત બોર્ડની રાહ જોઈને પણ બેઠા છે, એ તમામ લોકો અપ્લાય કરી શકે છે, બરાબર. જેમને મેથ્સ કરેલું છે, બરાબર છે, મેથ્સ આવડે છે સારું એવું, મેથ્સ સ્ટ્રોંગ છે, અને જો સ્ટ્રોંગ નથી પણ તો પણ કરો છો તો આવડી જાય છે, બરાબર છે, એ લોકો માટે સૌથી બેસ્ટ છે. કેમ? તો કે CGLમાં જે લેવલ છે તે થોડું હાઈ હશે, બરાબર છે. તમે પોસ્ટ જોઈ, સેલરી જોઈ,
તો કેવી છે, વધારે છે, સારી છે? તો એ પ્રમાણે મેથ્સ અને પેપરનું જે લેવલ છે એ પણ થોડું વધારે હશે. મેથ્સ રિઝનિંગ તો ડુએબલ હશે, બરાબર છે, મોસ્ટલી બધા કરી જ લેતા હોય છે. એટલે હું સ્પેસિફિકલી મેથ્સ અને એની વાત કરું છું. હા, જે જીએસ છે, બરાબર, જનરલ અવેરનેસનું સેક્શન છે, એ થોડું હાર્ડ હશે ખરું, પરંતુ જે તમે યુપીએસસી કે પછી જીપીએસસી લેવલનું ગણતા હોય તો એટલું હાઈ નહીં પૂછાય, બરાબર છે, એના કરતાં થોડું નીચે જ હશે. પણ હા, તમારે મેથ્સ સારું છે તો આમાં તમારે ડેફિનેટલી અપ્લાય કરવું જોઈએ.